જય માતાજી, રામ રામ સૌ મિત્રોને. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના વિડીયોમાં આપણે લાભ પાંચમ ક્યારે છે અને લાભ પાંચમની પૂજા વિધિ વિશે આપણે જાણશું. લાભ પંચમી હિન્દુ કેલેન્ડર મહિનાના કાર્તિકમાં શુક્લ પક્ષના પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે એટલે કે 2025માં લાભ પંચમી 26 ઓક્ટોબર 2025ના રોજ રવિવારના રોજ આવે છે. 26 ઓક્ટોબરે લાભ પંચમી છે. દિવાળી પછી ઘણા ભારતીય સમુદાયો લાભ પંચમી નામનો તહેવાર ઉજવે છે. તેને સૌભાગ્ય પંચમી અથવા જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દિવાળીના ઔપચારિક સમાપનનું ચિહ્ન છે. આ શુભ દિવસ નવી શરૂઆત, સમૃદ્ધિ અને સફળતાનું સ્વાગત કરવાની તક પૂરી પાડે છે. લાભ પંચમી હિન્દુ કેલેન્ડર મહિનાના કાર્તિકમાં શુક્લ પક્ષના 5મા દિવસે ઉજવવામાં આવે છે. લાભ પંચમી કોઈ પણ નવા કાર્ય માટે શુભ દિવસ છે. લાભ પંચમી પર ભગવાન શિવ, ગણેશ અને લક્ષ્મીજીની પૂજા કરવાથી પરિવાર અને વ્યવસાયમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે. સુખ, સમૃદ્ધિ અને શુભકામનાઓ માટે સૌભાગ્ય પંચમીનું વ્રત રાખો. ભલે તે તમારા વ્યવસાયનો વિસ્તાર કરવાનો હોય, નવું સાહસ શરૂ કરવાનું હોય કે બજારમાં ખરીદી કરવાનું હોય, આ દિવસ 24 કલાક શુભ રહે છે. આ દિવસ શુભ કાર્યો માટે ખાસ દિવસ છે. ચાલો હવે જાણીએ એ શુભ દિવસના શુભ સમય અને પૂજા વિધિ વિશે જાણીએ. તો લાભ પાંચમના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો 26 ઓક્ટોબર 2025ના સવારે 6:41 થી 10:29 સુધી શુભ મુહૂર્ત છે. આ સમય દરમિયાન પૂજા અને નવા કાર્યનો શુભારંભ કરવો ખૂબ જ ફાયદાયી માનવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું પણ શુભ ગણાય છે. લાભ પાંચમે દિવસ અને રાત્રિના ચોઘડિયા જોઈએ તો ચલ, શુભ, લાભ અને અમૃત ચોઘડિયા રહેશે. લાભ પાંચમના દિવસના ચોઘડિયાની વાત કરીએ તો લાભ પાંચમના દિવસે સવારે 7:30 થી 9 વાગ્યા સુધી ચલ ચોઘડિયું છે. લાભ ચોઘડિયું સવારે 9 થી 10:30 વાગ્યા સુધી છે અને પછી 10:30 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અમૃત ચોઘડિયું રહેશે. શુભ ચોઘડિયું બપોરે 1:30 વાગ્યાથી 3 વાગ્યા સુધી રહેશે. લાભ પાંચમના રાતના ચોઘડિયાની વાત કરીએ તો સાંજે 6 થી 7:30 વાગ્યા સુધી શુભ ચોઘડિયું રહેશે અને અમૃત ચોઘડિયું સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધી અમૃત ચોઘડિયું રહેશે. રાત્રે 9 થી 10:30 વાગ્યા સુધી ચલ અને 10:30 થી 3 વાગ્યા સુધી લાભ ચોઘડિયું રહેશે. હવે લાભ પાંચમની પૂજા પદ્ધતિ વિશે વાત કરીએ. પંચમી પૂજાના દિવસે ભક્તોએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. આ પછી શુભ ચોઘડિયા સમયે ભગવાન સૂર્યને પાણી અર્પણ કરવું જોઈએ. ભગવાન ગણેશ અને ભગવાન શિવની મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ. સોપારી લો, તેને પવિત્ર દોરાથી લપેટો અને તેને ચોખાના ઢગલા પર મૂકો. શક્ય હોય તો ભગવાન ગણેશની મૂર્તિ પણ મૂકો. ચંદનનો લેપ, સિંદૂર, ફૂલો અને દુર્વા ઘાસ ભગવાન ગણેશને અર્પણ કરવા જોઈએ. તેમજ ભગવાન ગણેશને મોદક અર્પણ કરવા જોઈએ અને દૂધથી બનેલો પ્રસાદ ભગવાન શિવને અર્પણ કરવો જોઈએ. ભગવાન શિવ અને ગણેશ માટે લાભ પંચમ મંત્રનો જાપ કરવો જોઈએ.